દીકરો આ રોકડો રૂપિયો રૂપરથી રૂપિયો બન્યો છે, તો એ 100 પૈસા અને 100 નય પૈસા એટલે 200, અને સેક્શન 55 એટલે આ 255 સેક્શન કલમ જે દાદાએ ખુલાસા કર્યા કે આ 255 કલમ લાગુ પડતી નથી અને પુરવાર કર્યું છે. એટલા માટે બધા કહે છે કે આપણા પર બધો પાવર છે, આપણે પણ બધો કન્સિલેશન સમિતિને પાવર છે, વિશ્વ એટર્ની જનરલ પાવર, રોયલ કોર્ટ પાવર, એડમિનિસ્ટ્રેટિવ પાવર, સરપંચ પાવર્સની અંદર ઇન્ક્રીઝ કરી શકે છે, બધો જ પાવર છે. પણ આ પાવર પહેલા મેળવો પછી બીજી વાત કરો. આ વિશ્વ જગતના દાદાએ સાબિતમાં પુરવાર કર્યું છે. આ એક સામાન્ય રમતની વાત નથી. આ બંધારણ થકી બનેલા દસ્તાવેજો પૂરા દાદાએ પુરવાર કરી છે કે મારું છે એમ. તો એ જે પ્રસિદ્ધિ છે એના પણ આપણે જોઈએ. વન કરન્સી એટલે કે દુનિયાની અંદરમાં જે કરન્સી ચાલે છે, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર મુદ્દો છે. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર એટલે ગવર્નમેન્ટ એટલે સરકાર, ઓફ એટલે નો, ની, નું, ના, અને ઇન્ડિયા એટલે દેશનું નામ એમ કે છે. એટલે ભારત સરકાર એટલે દેશનું નામ. તો ઇન્ડિયા હિન્દીમાં ના લખાય, ઇન્ડિયા. ભારત હિન્દી છે ને ભારત અંગ્રેજીમાં ના લખાય, BHART ના લખાય. પણ ઇન્ડિયા અને ભારતનું બંધારણ શું છે? ઘણા કંઈક જંબુદ્વીપ, કયો જંબુદ્વીપ ખબર છે તમને? એ જંબુદ્વીપ ક્યાં છે? રેવન્યુ ટિકિટ જોઈ લો. ભારત રાજસ્વ